લોકસભાની ચૂંટણી લડવા માટે ગુજરાતના 15 જે લડવાના છે એમના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે ભરૂચ લોકસભા જે ચૂંટણી છે એમના માટે મનસુખભાઈ વસાવાને જાહેરાત કરવામાં આવી છે અને ભારી સંખ્યામાં ગઈકાલે ભરૂચમાં રેલી પણ કરવામાં આવી હતી। જે મનસુખભાઈ વસાવાના જે પત્ની છે એમને ખુલ્લું આમ ચેલેન્જ આપ્યું છે, અમે 5.5 લાખ લીડથી અમે જીતીશું। ભલે ચેતરભાઈ વસાવા અમારી સામે હોય, કોઈપણ પ્રકારની કોઈપણ પાર્ટીઓ અમારી સામે હોય, પણ અમને કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી, કારણ કે અમે એટલા કામ કર્યા છે, એવું પણ કર્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તમને ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર તમને બતાવી રહ્યા છે। હું છું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આપણા કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલની અંદર 47,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। આ જ રીતના તમે સપોર્ટ કરશો તો તમને લાઈવ ન્યૂઝ તમને બતાવીશ। અને ચેતરભાઈ વસાવા એક બાજુ છે, એક બાજુ મનસુખભાઈ વસાવા છે। આ બંને નેતા જોવા જઈએ તો આદિવાસી સમાજમાંથી આવે છે, પરંતુ 30 વર્ષથી જે મનસુખભાઈ વસાવાને જે ચૂંટણી માટે રાહત આપી છે, એને મોકો આપ્યો છે, પરંતુ ચેતરભાઈ વસાવા એક જ વર્ષમાં જે એમએલ બનેલા છે, તોય છતાં મનસુખભાઈ વસાવા કરતાં વધારે કામ કર્યું છે, એવું પણ કર્યા છે। હાલ સોશિયલ મીડિયા પર ભરૂચ લોકસભા ચૂંટણી પર ગુજરાતમાં હાહાર મચી ગયો છે। દરેક લોકોનું ભરૂચ લોકસભા ચૂંટણી પર નજર છે। શું કેમ આટલી બધી જો ભરૂચ લોકસભા ચૂંટણી પર જ કેમ આ ગુજરાતની 15 વિધાનસભા યાની કે લોકસભાની ચૂંટણી માટે 15 જો નેતાઓને બહાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે આ ભરૂચ માટે જ કેમ આ સરકાર એમના પર નજર કરીએ છે। અને એક બાજુ જોવા જઈએ તો પાટીલ સાહેબે આમ ખુલ્લેઆમ જેટલા બી જો લોકસભા ચૂંટણી લડવાના છે, બધા જ નેતાને એવું કહ્યું કે 5,000 લીડથી આપણે જીતવાનું છે, એવું કહી રહ્યા છે, પણ ડેડિયાપાડા સીટ છે એ 5,000 લીડથી આમ આદમી પાર્ટી જીતે છે। કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો।